हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार तो विद्यार्थी मित्रों बधा विद्यार्थी मित्रों चैनल में हार्दिक स्वागत करूँ छूँ। तो आजना विडियो है ते द्वितीय सत्र में विकासनु मूल्यांकन लक्षी असाइनमेंट धोरण 6 नो है। राइट। तो विद्यार्थी मित्रों धोरण 6 में आपणे आज जोशुं प्रश्न नंबर 5 जोवाना छे। नीचेना दाखला गणो। राइट। विकासनु असाइनमेंट है 3 मांथी गमे ते 2 गणवाना छे। प्रकरण नंबर 12 है गुणोत्तरनु प्रमाण 6 मार्क में पूछाशे। प्रकरण नंबर 12 में केटला मार्कनु पूछाशे? 6 मार्कनु पूछाशे। नीचे आपेल संख्या प्रमाण में छे के नहीं ते नक्की करो। बराबर। आनु आपणे शुं करवानुं छे विद्यार्थी मित्रों? प्रमाण में छे के नहीं ते नक्की करवानुं छे। बराबर विद्यार्थी मित्रों। राइट। पहलो क्वेश्चन है 32, 48, 70 और 210। तो सौथी पहला आपणे मेळवशुं पहली बे संख्या एटले के 32 અને કઈ છે 48। तो સૌથી પહેલા લખશું 32 અને 48 નો ગુણોત્તર બરાબર। આપણે અહીંથી લખ્યું 32 અને 48 નો શું લખવાનો? ગુણોત્તર। तो આપણે લખી શકવાનું 32 જેમ 48। બરાબર। આવી રીતે લખવાનું। હવે આપણે 32 છે એને આપણે અંશમાં લખશું અને 48 છે એ શેમાં જશે? આપણા છેદમાં જશે। બરાબર। આટલું તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જઈએ। રાઈટ। બરાબરનું ચિહ્ન કરીશું। હવે 32 અને 48 કયા ઘડિયામાં આવે? તો કે બંનેનો ઘડિયો આપણે ચેક કરીએ તો 16ના ઘડિયામાં આવે। 16 દુ 32 અને 16 તેરી કેટલા થઈ જશે? 48। બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ઉપર નીચે 16 16 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા। તો આપણી પાસે વધ્યું શું? તો કે 2/3। બરાબર। 2/3। તો 2/3 બરાબર આપણે લખી શકીએ। બોક્સની અંદર આપણે આન્સર લખીશું સરસ મજાનો 2/3। 2/3। બરાબર। આ રીતે આપણે એનું વર્કિંગ કરીશું। રાઈટ। હવે આપણે જોશું 70 અને 210। તો આપણે લખશું 70 અને 210 નો ગુણોત્તર 70 જેમ 210। તો આપણે સૌથી પહેલા લખશું 70 છેદમાં 210। રાઈટ। તો હવે 70 કયા ઘડિયામાં આવે ને 210 કયા ઘડિયામાં આવે? રાઈટ। તો 70 એકા 70 અને 210 70 ગુણ્યા 3 એટલે 210 થઈ જશે। રાઈટ। 70 70 ઉપર નીચે શું થાય? છેદ ઉડી જશે। તો આપણી પાસે વધ્યું શું? તો કે 1/3। 1/3 બરાબર આપણે લખી શકીએ 1/3। યસ યા નો? 1/3 યસ આપણે લખી શકીએ છીએ। રાઈટ। તો હવે જુઓ 2/3 અને 1/3 આ કેવું છે? પ્રમાણમાં નથી। તો આપણે લખવાનું માટે ગુણોત્તર કેવો છે ભાઈ? પ્રમાણમાં નથી। રાઈટ। હવે દાખલા નંબર બીજો છે તે આપણે અહીંયા જોઈએ। રાઈટ। રકમમાં શું કીધું છે? 33, 44, 75 અને 100। તો આપણે અહીંયા લખીશું 33, 44, 75 અને 100। રાઈટ। આ 33 છે। તો સૌથી પહેલી બે જે સંખ્યા છે એનો આપણે ગુણોત્તર શોધશું। 33 અને બીજી કઈ છે? 44। તો સૌથી પહેલા લખવાનું 33 અને 44 નો ગુણોત્તર। તો 33 જેમ 44 થાય। બરાબર। તો
તો સૌથી પહેલાં આપણે લખશું 33/44. હવે 33/44 બંને કયા ઘડિયામાં આવશે? તો કે બંને 11ના ઘડિયામાં આવે. 11 તેરી 33 છેદમાં લખશું 11 ચોકું 44. 11 11 શું થાય? ઉડી જાય. તો વધે શું વિદ્યાર્થી મિત્રો? 3/4 બરાબર. હવે શું કહી શકાય? કૌંસની અંદર આપણે લખવું હોય તો લખવાનું 3/4. રાઈટ, 3/4. ઓકે. 75 અને 100નું 75 અને 100નો ગુણોત્તર તો અહીંયા લખવાનું 75/100. તો 75ના છેદમાં 100 ક્યાં જતા રહેશે? 75 અંશમાં આવશે, 100 છેદમાં જતા રહે વિદ્યાર્થી મિત્રો. 75 અને 100 કયા ઘડિયામાં આવે? તો 25ના ઘડિયામાં આવે. 25 તેરી 75 છેદમાં 100 કયા ઘડિયામાં આવશે? 25 ચોકું 100. 25 25 ઉપર નીચે ઉડાવી દો. વધ્યું શું? 3/4. આ વધ્યું, આપણે અહીંયા લખ્યું 3/4 બરાબર. હવે આપણે શું આને લખી નાખશું એક બોક્સમાં આન્સર, તો કે ભાઈ 3/4. તો વિદ્યાર્થી મિત્રો આન્સર શું મળ્યો? 3/4 મળ્યો. તો આપણે આગળ પર જોયો તો આન્સર શું હતો? અહીંયા 3/4. જો બંને જવાબ સરખા હોય જેમવાળા, તો આ કેવું કહેવાય? ગુણોત્તર કેવો છે? ગુણોત્તર પ્રમાણમાં છે. રાઈટ. ક્લિયર છે? હવે ત્રીજા દાખલાની રકમ છે 4, 6, 8 અને 12. બરાબર વિદ્યાર્થી મિત્રો? 4, 6, 8 અને 12. તો સૌથી પહેલી બે સંખ્યા હોય એનો ગુણોત્તર આપણે પહેલા શોધીશું. તો જવાબ સોલ્યુશન 4 અને 6નો ગુણોત્તર બરાબર 4/6. હવે 4 અને 6 કયા ઘડિયામાં આવશે? કે જે બંનેના ઘડિયામાં આવતા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાઈટ. તો સૌથી પહેલા 4 છે, 2 દુ 4 અને છેદમાં 6 કયા ઘડિયામાં આવશે? 2 તેરી 6. બબ્બે શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણો આન્સર શું આવ્યો? તો કે 2/3. 2/3 તો આપણે લખી શકીએ 2/3 લખી શકાય. યસ. તો આપણે લખવાનું 2/3. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે છે 8/12. રાઈટ, 8/12. અહીંયા આપણે લખવાનું રહી ગયું 8 અને 12નો ગુણોત્તર 8/12. રાઈટ. પછી આ સ્ટેપ લખવાનું 8/12. હવે 8/12. તો 8 અને 12 કયા ઘડિયામાં આવશે? તો 4ના ઘડિયામાં આવે. 4 દુ 8 છેદમાં 4 તેરી 12. 4 4 શું થઈ ગયા? ઉપર નીચે હોય, ઉડી જાય. 4/3. માટે આન્સર શું વધશે? તો કે 4 અહીંયા વધશે 2/3. તો અહીંયા વધશે 2/3. રાઈટ. તો આ કેવું છે વિદ્યાર્થી મિત્રો? માટે લખવાનું કે આ ગુણોત્તર પ્રમાણમાં છે.
જવાબ સરખા હોય તો પ્રમાણમાં છે, જવાબ સરખા ના હોય તો પ્રમાણમાં નથી. બીજું કાંઈ કરવાનું હોતું નથી. દાખલા નંબર 4, રકમ છે 24, પછી છે 28, 36 અને છે 48. બરાબર. તો આપણે એનું શું શોધવાનું છે? પ્રમાણ શોધવાનું છે. તો સૌથી પહેલા પહેલી બે સંખ્યાનું પ્રમાણ શોધીશું. જવાબમાં 24 અને 28 નો ગુણોત્તર 24/28. તો 24 ના છેદમાં 28 લખી શકાય વિદ્યાર્થી મિત્રો. 24 અને 28 કયા ઘડિયામાં આવશે એ તમારે જણાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે લખી શકીએ 4 × 6 = 24 અને 28 કયા ઘડિયામાં આવે? 4 × 7 = 28. તો સૌથી પહેલાં જે ઉપર નીચે કઈ સંખ્યા સરખી હોય તે ઉડી જાય. 4 4 ઉડી જાય. તો વધે શું? 6/7. 6/7 તો આપણે લખી શકીએ. માટે લખવાનું બોક્સ બનાવીને 6/7. રાઈટ. આવી રીતે આપણે એનું કામ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. બીજું શું વધ્યું? 36 અને 48. તો અહીંયા લખવાનું 36 અને 48 નો ગુણોત્તર. તો 36/48 લખી શકાય. યસ યા નો? યસ. ચાલો લખીએ. હવે 36, આ કઈ સંખ્યા દેખાય છે? 48. તો આપણે છેદમાં કઈ લખવાની? 48. પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખવાની હોય, એટલું ધ્યાન રાખવાનું. હવે 36 અને 48 કયા ઘડિયામાં આવશે? તો 12 તેરી 36 ને 48 આવશે 12 ચોકું 48. બરાબર. આટલું તો આવડે. 12 શું થઈ ગયા? ઉડી ગયા. તો વધ્યું શું? તો આપણી પાસે વધ્યું છે 3/4. 3/4 એટલે આપણે લખી શકીએ 3/4. હવે જુઓ, આ બંનેનો ગુણોત્તર સરખો છે? ના. 6/7 છે, 3/4 છે. તો આપણે લખી શકાય કે ગુણોત્તર પ્રમાણમાં નથી. રાઈટ. ગુણોત્તર પ્રમાણમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે આજે મેં તમને કરાવી પ્રકરણ 12નું રિવિઝન. પ્રશ્ન નંબર 5 બ નો પહેલો. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લે લિસ્ટમાં આપણે ધોરણ 6નું આખું અસાઇનમેન્ટનું સોલ્યુશન કરેલું છે. તો વિડીયો વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.